નમસ્કાર, હું છું માર્ગી. આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. જમ્મુ કાશ્મીરની કાશ્મીર ખીણમાં આવેલા ડાલ તળાવમાં મોટી દુર્ઘટના બની છે, જેમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે ભારે પવન ફૂંકાયો હતો અને તળાવમાં એક શિકારો ડૂબી જવાની ઘટના બની હતી. શિકારામાં પ્રવાસીઓ સવાર હતા જે ડૂબી ગયા હતા. આ પ્રવાસીઓએ બચાવ માટે બૂમો પણ પાડી હતી. પાણીનું વહેણ વધતા આ ઘટના ઘટી હોવાનું અનુમાન છે. ભારે પવનને કારણે કરંટ વધારે હોવાથી ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. બચાવ કામગીરી ચાલુ છે. મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેનો જન્મ આજના દિવસે એટલે કે 2 મે 1921ના રોજ કોલકાતાના એક બંગાળી પરિવારમાં થયો હતો. ભારતીય સિનેમાને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં સત્યજીત રેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સત્યજીત રેની એવી 5 ફિલ્મ્સ છે જેને જબરજસ્ત રેટિંગ મળ્યું છે, જેમાં પાથેર પાંચાલી, અપરાજિતો, ધ વર્લ્ડ ઓફ અપુ, નાયક ધ હીરો અને આગંતુકનો સમાવેશ થાય છે. 26મી માર્ચે રાજસ્થાનના જેસલમેરથી ધરપકડ કરાયેલા જાસૂસ પઠાણ ખાન વિશે એક મોટો ખુલાસો થયો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતી અનુસાર પઠાણ ખાને પાકિસ્તાનમાં જાસૂસીની તાલીમ લીધી હતી. તે 2013માં જાસૂસીની તાલીમ લેવા માટે પાકિસ્તાન ગયો હતો. તેને જાસૂસી માટે ISIને ભારતીય સિમ કાર્ડ આપ્યું હતું. પઠાણ પૈસાના લોભ માટે દુશ્મનોને લશ્કરી અને અન્ય ગુપ્ત માહિતી આપતો હતો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતમાં સુરક્ષા અને સાયબર હુમલાઓનો ખતરો વધી ગયો છે. આ હુમલાને પગલે દેશભરમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે અને સરકારે આતંકવાદ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્ર સાયબર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશભરમાં 10 લાખથી વધુ સાયબર હુમલાઓ નોંધાયા છે. આ સદીની સૌથી મોટી આપત્તિએ ઇઝરાયલમાં અરાજકતા ફેલાવી દીધી છે. આખું ઇઝરાયલ ચારેય બાજુથી અગ્નિની ભયંકર જ્વાળાઓથી ઘેરાયેલું છે. સેંકડો ફૂટ ઊંચી જ્વાળાઓ લોકોને ડરાવી રહી છે. પરિસ્થિતિ નિયંત્રણમાં ન હોવાનું જોઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. પહેલગામ આતંકી હુમલાને લઈને એક મોટા સમાચાર છે. આ મામલે NIA તપાસ કરી રહી છે. હવે અપડેટ સામે આવી છે કે NIAએ આતંકી હુમલાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં લશ્કર, ISI, પાકિસ્તાની સેનાનો ઉલ્લેખ, આતંકીઓને પાકિસ્તાનથી સૂચનાઓ મળતી હતી, આતંકીઓ 15 એપ્રિલે જ પહેલગામ પહોંચ્યા હતા અને આતંકીઓના નિશાના પર વધુ 3 સ્થળો સામેલ હતા. આવી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને લઈને ચાલી રહેલા લલ્લા બિહારી કેસની તપાસ રાજકીય નેતાઓ અને અધિકારીઓ સુધી પહોંચી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે 200 બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા છે, જેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ જેવા બનાવટી દસ્તાવેજો મળ્યા છે. આશંકા એવી પણ સેવાઈ રહી છે કે સ્થાનિક નેતાઓએ આ દસ્તાવેજો બનાવવામાં મદદ કરી છે. રાજધાની દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદને લીધે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને પાણી ભરાઈ ગયા છે. વૃક્ષો પડવાથી 4 લોકોના મોત થયાના અહેવાલ છે, તો ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 4 લોકોના મોત થયા છે. ગુરુવાર રાતથી સહારનપુર, મથુરા સહિત રાજ્યના 10 શહેરોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. છત્તીસગઢના બેમેતારા જિલ્લામાં પણ વાવાઝોડાને કારણે 2 લોકોના મોત થયા છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ PM મોદીને ટ્રમ્પ સરકારનો સંપૂર્ણ ટેકો છે. અમેરિકા, ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે ઊભું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે તેઓ PM મોદીને સંપૂર્ણ સમર્થન આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં હિન્દુ હોવું જો જીવલેણ બની જાય તો આનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ ન હોઈ શકે. પહેલગામની ઘટના આ સદીની સૌથી નિંદનીય ઘટના છે. આતંકવાદીઓએ ન જાતિ પૂછી, ન ભાષા પૂછી, ન SC, ST કે OBC વિશે જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે ફક્ત એક જ સવાલ પૂછ્યો, શું તમે હિન્દુ છો?
અને પછી ગોળીઓ ચલાવી દીધી. તેમણે કહ્યું કે આ દેશ આનાથી મોટા દુર્ભાગ્યનો સામનો ક્યારેય નહીં કરી શકે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાએ પોતાની તાકાત બતાવી. મિરાજ, રાફેલ અને જગુઆર જેવા ફાઇટર જેટે 3.5 કિલોમીટર લાંબા રનવે પર લેન્ડિંગ અને ટેક ઓફનો અભ્યાસ કર્યો. આજે રાત્રે પણ લડાકુ વિમાનો આ એક્સપ્રેસ વે પર ઉતરશે. આ પહેલી વાર એવું બન્યું છે જ્યારે એક્સપ્રેસ વે પર ફાઇટર પ્લેનનું નાઇટ લેન્ડિંગ થયું હોય. ભુજથી મુંબઈ અને વિદેશ જતા મુસાફરો માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં ભુજથી મુંબઈ જવા માટે સવારના સમયે 2 ફ્લાઇટ છે, ત્યારે બપોરના સમયે વધુ એક ફ્લાઇટ શરૂ કરવાને લઈને સ્થાનિકો અને કચ્છના સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને મંજૂરી મળી ગઈ છે. આગામી 10મી મેથી બપોરના સમયે વધુ એક ફ્લાઇટ ભુજ મુંબઈ વચ્ચે શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લલ્લા બિહારીને રાજસ્થાનમાં ઝડપી પાડ્યો છે અને તેની સામે પોલીસે ગુનો નોંધ્યો છે. લલ્લા બિહારીએ ચંડોળામાં બાંગ્લાદેશીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. ચંડોળામાં બાંગ્લાદેશી ઘૂસણખોરીને વસવાટ કરાવી તેણે મિની બાંગ્લાદેશ ઊભું કર્યું હતું. પહેલાં તેનો પુત્ર ફતેહ પોલીસની પકડમાં આવ્યો અને પછી લલ્લા બિહારી ઝડપાયો છે. આજે સાંજ સુધીમાં તેને રાજસ્થાનથી ગુજરાત લવાશે. ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરી છે. આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગરમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે 3જી મે તેમજ 5થી 8મી મે દરમિયાન વરસાદની આગાહી પણ કરાઈ છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એક મળી રહેલા અહેવાલ પ્રમાણે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનના કરાચીમાં કલમ 144 લાગુ કરાઈ છે. ખૈબર જિલ્લાના જમરૂદ વિસ્તારમાં 12 દિવસનું સ્માર્ટ લોકડાઉન લાગુ કરાયું છે, પરંતુ તેનું કારણ મંકી પોક્સનો કેસ જણાવવામાં આવ્યું છે. નિવૃત્ત ડેપ્યુટી કમિશનર કેપ્ટન બિલાલ શાહિદ રાવ દ્વારા એક આદેશ જારી કરાયો છે, જેમાં જણાવાયું છે કે આ સમય દરમિયાન આ વિસ્તારમાં લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ વોરને કારણે તેમનો પોતાનો દેશ પણ લપેટમાં આવી ગયો છે, જેના કારણે આ દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર એવા અમેરિકામાં મંદીની આશંકા સેવાઈ રહી છે તેવો પણ પ્રશ્ન ઉઠ્યો છે. અમેરિકાની હાલત આજે એવી થઈ ગઈ છે કે જાન્યુઆરીથી માર્ચ સુધીના પ્રથમ ક્વાર્ટર દરમિયાન અમેરિકી અર્થવ્યવસ્થા 0.3% ઘટી છે. રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની સામે સરકાર સહિત પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ હવે સુરતમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભેસ્તાનની બંગાળી વસ્તીમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા આશરે 75થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા અને તેમને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દક્ષિણ કન્નડ જિલ્લાના મેંગલુરુ શહેરમાં ગુરુવારે સાંજે એક હિન્દુ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. સુહાસ ફાઝિલ હત્યા કેસમાં મુખ્ય આરોપી હતો અને તેની સામે અન્ય ઘણા ગુનાહિત કેસ પણ ચાલી રહ્યા હતા. ફાઝિલ હિન્દુ કાર્યકર્તા પ્રવીણ નિટ્ટારુની હત્યાનો મુખ્ય આરોપી હતો. પ્રવીણની ક્રૂર હત્યા પછી સુરતકલમાં ફાઝિલની હત્યા કરવામાં આવી હતી અને સુહાસ શેટ્ટી આ કેસમાં મુખ્ય આરોપી હતો. અમદાવાદના વટવા જીઆઈડીસીની એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ત્યાં પહોંચી હતી. કંપનીમાં સોલવન્ટ અને ઇથાઇલ કેમિકલ હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી. આગમાં 2 લોકોને ઈજા થયા હોવાના પણ અહેવાલ છે અને તેમને હોસ્પિટલ પણ મોકલાયા હતા. દેશના કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સાથે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને વિયેતનામ પહોંચ્યા હતા. આ દરમિયાન વિયેતનામ સરકાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે પવિત્ર અવશેષો 2જી મેથી 21મી મે દરમિયાન યુએન વેસ્ટ ડેની ઉજવણી માટે વિયેતનામમાં રહેશે.
પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારની માંગ પર ઇન્સ્ટાગ્રામે આ કાર્યવાહી કરી છે. તેમનું યુટ્યુબ એકાઉન્ટ પણ બ્લોક કરી દેવાયું છે. શરીફ ઉપરાંત પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરાયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.